નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026-27ની અંદર એમસીસીમાં પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે એ ચાલુ થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોએ ચોઇસ ફિલિંગ છે તો એ ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી અને એની બાબતે શું ધ્યાન રાખવું, કઈ રીતે તમારે લિસ્ટ બનાવવું એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો તમે લોકો ચોઇસ ફિલિંગનું શેડ્યુલ જોઈ શકો છો. તમારી જે ચોઇસ ફિલિંગ છે એ 13 ઓગસ્ટ 2026 સવારે 11 વાગ્યા સુધી તમે લોકો છે એ કરી શકો છો. ક્લિયર થઈ ગયું? અને જેવી તમારા લોકોની ચોઇસ ફિલિંગ પૂરી થાય એના પછી તમારે લોકોએ ચોઇસ લોકિંગની પ્રોસિજર છે એ કરવાની થશે. ચોઇસ લોકિંગની પ્રોસિજર છે એ 13 ઓગસ્ટ 2026 સુધી છે એ તમે લોકો કરી શકશો. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે એક વસ્તુ સમજો તો ગુજરાતની અંદર ઓલ ઇન્ડિયા એટલે કે એમસીસીની અંદર કેટલી કોલેજ પાર્ટિસિપેટ કરે છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો તમને ખબર છે કે ગુજરાતની અંદર છે એમ્સ રાજકોટ આવેલી છે, એ એમ્સ રાજકોટ છે એ પાર્ટિસિપેટ કરે છે. એના સિવાય જે 7 ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજ આવેલી છે, તમને ખબર છે કે ભાઈ 6 ગવર્મેન્ટ તો હતી જ, પણ ગયા વખતે એક કોલેજ છે એને પરમિશન મળેલી છે. કઈ? ESIC કોલેજ છે એને પરમિશન મળેલી છે. એટલે 7 ગવર્મેન્ટ અને 7 ગવર્મેન્ટ છે અને એક એમ્સ રાજકોટ. આ ક્લિયર થઈ ગયું પહેલાં. અને એના સિવાયની પણ 5 GMERS કોલેજ છે એ પણ AIQની અંદર પાર્ટિસિપેટ કરે છે. તો તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ કઈ GMERS છે પાર્ટિસિપેટ કરે છે? તો પહેલી જીમર્સ કઈ રહેશે? પોરબંદર છે, એના પછી રાજપીપળા છે એ પણ એની અંદર પાર્ટિસિપેટ કરે છે, એના પછી નવસારી છે એ પાર્ટિસિપેટ કરશે, ગોધરા અને મોરબી. ક્લિયર થઈ ગયું? તો આટલી GMERS કોલેજ છે એ આની અંદર AIQની અંદર છે એ પાર્ટિસિપેટ કરે છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? એના સિવાય પણ ડીમ્ડ કોલેજ છે. તમને ખબર છે કે ભાઈ ડીમ્ડ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો એની ફી છે બહુ બધી હાઈએસ્ટ હોય છે. તો ડીમ્ડ કોલેજમાં કઈ છે? તો સુમનદીપ છે એ પણ તમે લોકો છે એ પસંદ કરી શકો છો. આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ? ગુજરાતની અંદર એટલી કોલેજીસ છે એ પાર્ટિસિપેટ કરે છે. હવે તમારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે એ વસ્તુ સમજો. તો એમસીસીની અંદર રાઉન્ડ નંબર 1 છે એની અંદર કઈ રીતે સિસ્ટમ છે કે ભાઈ તમે લોકો જેટલી પણ કોલેજ પસંદ કરો છો એમાં માની લો કે કોઈ પણ કોલેજમાં તમને એડમિશન મળી ગયું છે. હવે એક્ઝામ્પલ તરીકે તમે લોકો એમસીસીની અંદર છે એ 10 કોલેજ ફિલ કરી છે. હવે 10માંથી તમને કોઈ પણ એક એક્ઝામ્પલ તરીકે 6ઠ્ઠા નંબરની કોલેજમાં એડમિશન મળી ગયું. હવે તમારું મન થયું કે ભાઈ મારે હવે આ કોલેજમાં એડમિશન નથી લેવું, તો તમે ડાયરેક્ટ છે તમે સેકન્ડ રાઉન્ડમાં છે જઈ શકો છો. તમારે લોકોએ કોઈ પણ પ્રકારનું નવું રજિસ્ટ્રેશનની જરૂર નથી. ક્લિયર થઈ ગયું? હવે પછી શું થાય? ભાઈ ઘણા લોકોને એમ થાય કે ભાઈ હાલો 6ઠ્ઠા નંબરની કોલેજ મને મળી ગઈ છે તો મારે શું કરવું? તો કે એ કોલેજમાં મારે એડમિશન કન્ફર્મ કરવું છે અને મારે છે એ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવો છે. તો તમે સીધા પણ એ પણ કરી શકો છો. આમાં તમારે ઓનલાઈન કન્ફર્મ છે એ તમારે લોકોએ આપવું પડશે. ક્લિયર થઈ ગયું? ઓનલાઈન કન્ફર્મ કરીને પણ તમે લોકો સેકન્ડ રાઉન્ડ છે એની અંદર સીધા ભાગ લઈ શકો છો. ક્લિયર થઈ ગયું? એટલે સૌથી પહેલી બાબત તો તમારે એ જ ધ્યાનમાં રાખવાની છે કે તમે લોકો છે ને આમાં સૌથી વધુ પડતી છે એ તમે ચોઇસ ફિલિંગ કરો. ક્લિયર થઈ ગયું? હવે તમે જુઓ ઓલ ઇન્ડિયા કોટા છે. હવે તમે હું તો એ જ કહું છું કે આજુબાજુના જે અધર સ્ટેટ છે એની પણ તમે લોકો સીટ છે એ એડ કરો. ક્લિયર થઈ ગયું? માની લો કે તમારું મેરિટ મુજબ તમને એમ હોય કે ભાઈ રાજસ્થાનમાં તમારે લેવું છે અથવા એમપીમાં લેવું છે અથવા તો મહારાષ્ટ્રમાં લેવું છે તો એ કોલેજીસ પણ તમે લોકો એડ કરી શકો છો. ક્લિયર થઈ ગયું? હવે જો કોલેજીસ તમારે કઈ રીતે નાખવીને હું તમને બતાવું. હવે સૌથી પહેલાં તમારે લોકો છે ને એમસીસીની વેબસાઇટ છે એની અંદર તમારે આવી જવાનું છે. હવે જેવું તમે એમસીસીની વેબસાઇટ ઓપન કરશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ ઓપન થશે. એની અંદર યુજી મેડિકલ છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે તમને સીટ મેટ્રિક્સ ઓફ નીટ યુજી એમબીબીએસ બીડીએસ બીએમએસ અને BHMS તમારે આવી જશે. ક્લિયર થઈ ગયું? હવે આ PDF તમારી સામે ઓપન થઈ જાય છે. એમાં તમારે 3 ડોટ દેખાય ત્યાં જઈને ઓપન વિથ તમારે કરવાનું રહેશે. હવે જેવું તમે ઓપન વિથ કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ આખું ઓપન થશે. ઓકે, તો તમારી પાસે ગૂગલ ડ્રાઈવ હોય તો ગૂગલ ડ્રાઈવમાં પણ ઓપન થઈ શકે છે. આમાં તમે જોઈ શકો છો કે ભાઈ સ્ટેટનું નામ આપેલું છે, ઇન્સ્ટિટ્યૂટનો ટાઈપ આપેલો છે, કઈ ઇન્સ્ટિટ્યૂટ છે એનું નામ આપેલું છે, કયો કોટા છે, બ્રાન્ચ કઈ છે, કેટેગરી કઈ છે અને ટોટલ સીટ કેટલી છે. ક્લિયર થઈ ગયું? હવે જુઓ આમાં ઘણા લોકોને એ પ્રશ્ન થાય કે ભાઈ અમુક લોકો એમ કહે છે કે ભાઈ ગુજરાતની અંદર અમે ચોઇસ ફિલિંગ કરીએ ને તો એની અંદર GMERS ખાલી 2 જ બતાવે છે. તો તમારે પહેલાં શું કરવાનું? માની લો કે જે મેં તમને જે પ્રમાણે કોલેજ દીધી ગુજરાતની, હવે એ તમને દેખાતી ન હોય તો સૌથી પહેલાં તમારે સર્ચમાં જવાનું. હવે જુઓ પોરબંદરની જે કોલેજ છે ને એ GMERS કરીને તમે લખશો તો એ તમને નહીં દેખાય. તો તમારે આમાં શું સામાન્ય લખવાનું? પોરબંદર છે એ તમારે લખવાનું. ક્લિયર થઈ ગયું? જેવું તમે પોરબંદર લખશો એટલે તમારી સામે સર્ચ થઈને આવી જશે. એમાં તમે જોઈ શકો છો કે એમસીસીની અંદર નામ શું રાખવામાં આવ્યું છે? ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પોરબંદર. એટલે આ તમારી કઈ છે? GMERS મેડિકલ કોલેજ જ છે. ક્લિયર થઈ ગયું? એમાં એડમિશન મળે છે તો તમારે કેટલા રૂપિયા ભરવાના થશે? 3.75 લાખ રૂપિયા ભરવાના થશે. હવે ઘણા લોકો એમ કે ભાઈ ગોધરાની કોલેજ છે GMERSમાં નથી દેખાડતા તો તમારે સર્ચ મારવાનું ગોધરા. ક્લિયર થઈ ગયું? જેવું તમે ગોધરા સર્ચ મારશો એટલે તમને દેખાશે. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એ તમારે સર્ચ મારવાનું. ક્લિયર થઈ ગયું? ચોઇસ ફિલિંગમાં તમે છે ને જો ખાલી એટલું લખશો કે GMERS
તો અમુક જ બતાડશે ને અમુક નહીં બતાડે. તો તમારે છે ને જે સિટીમાં કોલેજ આવેલી હોય એ સિટીનું તમારે નામ લખવાનું, એટલે તમને જે તે કોલેજ છે એ બતાડી દેશે. હવે એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ પણ માની લો કે રાજસ્થાનની જોવી છે તો તમારે રાજસ્થાન છે એ તમારે ખાલી લખવાનું. ક્લિયર થઈ ગયું? એટલે રાજસ્થાનમાં જેટલી પણ કોલેજીસ હશે એ તમને બતાડી દેશે. ક્લિયર થઈ ગયું? કેટલી સીટો છે એ પણ આમાં તમને બતાડી દેશે. તો ચોઇસ ફિલિંગમાં પણ તમારે લોકોએ એ ધ્યાન છે એ ખાસ રાખવાનું છે. ક્લિયર થઈ ગયું? BDS છે તો BDSમાં પણ એ જ સિસ્ટમ. ક્લિયર થઈ ગયું? એટલે કઈ કઈ કોલેજનો સમાવેશ થશે? એક તો આપણે એમ્સ રાજકોટ છે એ, એક સુમનદીપ કોલેજ છે એ, એના સિવાયની 7 આપણે MBBS કોલેજ છે એ, અને એને સિવાય પણ આપણે તમને ખબર હોય તો એક સિલવાસાની એક કોલેજ હતી તો એનો સમાવેશ પણ છે આની અંદર કરવામાં આવ્યો છે. અને એના સિવાયની 5 GMERs કઈ પોરબંદર છે, રાજપીપળા છે, ગોધરા છે, નવસારી છે અને મોરબી છે. તો એટલી કોલેજીસ છે એનો સમાવેશ થશે. આમાંથી પણ તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. ક્લિયર થઈ ગયું? હજી કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને આવી જ માહિતી માટે તમારે અમારી ચેનલમાં જોડાવવું હોય તો આ ચેનલમાં છે ને ખાસ કરીને તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ના ભૂલો. અને જે વ્યક્તિ પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 મોબાઈલ નંબર આપેલા છે, બંનેમાંથી કોઈ પણ નંબરમાં મેસેજ કરીને અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે.